નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 12 કોમર્સની અંદર છે અને આ વખતે મતલબ કે માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓએ કેટલાય સમયથી કોમેન્ટ કરીને કહેતા હતા કે સર કોમર્સના આઈએમપી આપો ને, તમે કેમ નહીં આપતા. તો આજે ફાઇનલી તમારી માટે તમારા જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એનું લિસ્ટ અમારી પાસે આવી ગયું છે. તો આ વિડીયોની અંદર તમને તમામ મતલબ કે તમારા જેટલા બી વિભાગ છે એ તમામ વિભાગના આઈએમપી ક્વેશ્ચન્સ નંબર સાથે તમને મળવાના છે. મતલબ કે તમારી પાસે જો અકાઉન્ટની જે ચોપડી છે, મતલબ તમે ગુજરાતી મીડિયમમાં હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય, હિન્દી મીડિયમની અંદર હોય, દરેક માટે જો તમે ગુજરાત બોર્ડમાં માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છો તો આ વિડીયોની અંદર જે આઈએમપી છે એ તમને કામ લાગશે, ભલે તમે કોઈ પણ મીડિયમના હોય. ક્વેશ્ચન્સ એ રીતે આપણે આપેલા છે કે નંબર્સ હશે એક્ઝામ્પલના, અકાઉન્ટના, તમારે ખાલી ટેક્સ્ટબુકની અંદર ટીક કરી દેવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ. આ એવા ક્વેશ્ચન્સ છે કે જે દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે અને એ લોકોના સારા માર્ક્સ આવે છે. આપણો ટ્રેક રેકોર્ડ છે. કોઈકને કદાચ એવું થાય કે ભાઈ આ ચેનલના આઈએમપી હું કેમ તૈયાર કરું, મારે નહીં કરવા તો નહીં કરવાના. પણ જેને ભરોસો છે, છેલ્લા 7 વર્ષનો એક્સપિરિયન્સ છે, આ ચેનલને ટ્રેક રેકોર્ડ છે, કેમ કે વિદ્યાર્થીઓ અહીંયા ભરોસો કરે છે, એ લોકો જાતે કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, બીકોઝ એક્યુરેસી મેટર્સ. કેમ કે એક્યુરેસી સાથે જો કદાચ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએથી આઈએમપી ક્વેશ્ચન્સ મળતા હોય તો એ ફક્ત ને ફક્ત દિવાલીપુરા યુથ ચેનલ પર મળે છે. અને એટલા માટે જ નીચે તમે અહીંયા આંકડો દેખી શકો છો, 14,30,000 જેટલા વિદ્યાર્થીઓ ભરોસો કરે છે. તો તમે શેની રાહ જોવો છો? નીચે બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ. કેમ કે આ વખતનું આપણું સ્લોગન જ છે કે અબ કી બાર 99 પાર, અને આપણે 99 પાર કરવાનું જ છે. તો શરૂ કરીએ એ પહેલા હું તમને થોડુંક માહિતી આપી દઉં કે ચેપ્ટર વાઇઝ વેટેજ કઈ રીતનું આ વખતે રહેવાનું છે. તો પ્રકરણના નામ છે, આમ જોવા જઈએ તો ભાગ 1માં 7 ચેપ્ટર છે અને ભાગ 2 ની અંદર તમારા 6 ચેપ્ટર છે. દરેકનું વેટેજ મતલબ જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે, મતલબ ઓપ્શન સાથે અને ઓપ્શન વગર તમારું વેટેજ દરેક ચેપ્ટરનું અહીંયા આપેલું છે. તેવું તમને બતાવું. ભાગીદારી વિષય પ્રવેશ, એમાં 5 માર્ક્સનો ઓવરઓલ વેટેજ છે. હવે સપોઝ વિકલ્પ સાથે જશો તો બી 5 માર્ક્સ જ છે, ડિફરન્સ નથી. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એમાં 11, આમાં બી ડિફરન્સ નથી. પાઘડીનું મૂલ્યાંકન, એમાં 7 અને 11 છે, મતલબ કે ઓપ્શન સાથે જાઓ તો ચેપ્ટરનું વેટેજ 11 માર્ક્સનું થઈ જાય છે. બરાબર, એનું ધ્યાન રાખજો. ભાગીદારીનું પુનર્ગઠન, એમાં 6, આમાં બી બદલાવ નથી. ભાગીદારીનો પ્રવેશ 10 અને 18, જે મેજર ડિફરન્સ છે, એટલે ઓપ્શન સાથે જોવા જાઓ તો આ ચેપ્ટરનું વેટેજ 18 માર્ક્સનું થઈ જાય છે. બરાબર. ભાગીદારીની નિવૃત્તિ અથવા તો મૃત્યુ, એમાં 10 છે અને ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાં 7 અને 10 છે, આમાં 3 માર્ક્સનો ડિફરન્સ છે. તેવી જ રીતે ભાગ 2 ની અંદર શેડ મૂડીના હિસાબોનું જોશો તો 10 અને 18 જો મેજર ડિફરન્સ પડે છે, મતલબ કે કોઈને કદાચ પાસ થવું હોય તો આ 2 ચેપ્ટર કદાચ ફૂલ્લી તૈયાર કરો ને 18 માર્ક્સના તો બી 36 માર્ક્સ થઈ જાય, ખાલી 2 ચેપ્ટર. બરાબર છે. તો આ એ રીતનું છે તમારી પેપર સ્ટાઇલ. ડિબેન્ચરના હિસાબો તે 5 અને 8 અહીંયા આપેલું છે. કંપનીના વાર્ષિક હિસાબો 11 અને 11 આપેલા છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 6 અને 6 આપેલું છે. હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ 8 અને 8 આપેલું છે. અને હિસાબી રોકડ પ્રવાહ પત્રક તેમાં 4 અને 8 આપેલું છે. તો આમ જોવા જાય તો ટોટલ 130 માર્ક્સનું તમારું પેપર આવશે, એમાંથી 100 માર્ક્સનું તમારે અટેમ્પ્ટ કરવાનું છે. તો આ પ્રકરણ દીઠ ગુણભાર થયા. શરૂઆત કરીએ એ પહેલા હું તમને વિભાગ દીઠ બી બતાવી દઉં કે નામાના મૂળ તત્વ એટલે કે અકાઉન્ટન્સી જેને તમે કહો છો, માર્ચ 2025 માટે કઈ રીતનું આવવાનું છે. તો વિભાગ એ, એમાં 1 માર્કના ક્વેશ્ચન્સ હશે. ટોટલ 20 માર્ક્સનો તમારો વિભાગ એ હશે. વિભાગ બી જે છે એ ટોટલ 10 માર્ક્સનો હશે. 1 વાક્યના પ્રશ્ન તમને ત્યાં પૂછાશે. સી ની અંદર તમને 3 માર્ક્સના દાખલા હશે, ટોટલ 12 માર્ક્સના તમને પૂછાશે. ડી ની અંદર 4 માર્ક્સના તમને થિયરી કાં તો એક્ઝામ્પલ્સ હશે, ટોટલ 12 માર્ક્સનું હશે, એ પણ 3 પૂછાશે તમને. ઈ ની અંદર 8 માર્કનું હશે. બરાબર, એ બી 3 તમને પૂછાશે, એટલે 24 માર્ક્સ એના થશે. અને એફ ની અંદર 2 દાખલા હશે 11 માર્ક્સના, એટલે ટોટલ 22 માર્ક્સનો આ થશે. બીજું કે એમસીક્યુ કાં તો પછી જે બી તમારે ઓબ્જેક્ટિવ છે વિભાગ એ અને બી ની જો તમારે તૈયારી કરવી હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની તમામ બ્રહ્માસ્ત્રના વિડીયોઝ, વાવાઝોડુંના વિડીયોઝ આપેલા છે, એને જોશો એટલે તમારો વિભાગ એ અને વિભાગ બી કમ્પ્લીટ તૈયાર થઈ જશે. બરાબર. ઇવન ઓલ્ડ પેપરના સોલ્યુશન્સ બી ત્યાં પ્રોવાઈડ કરેલા છે, નીચે ડિસ્ક્રિપ્શન એકવાર ચેક કરજો. બાકીના વિભાગના જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એ હું તમને આ વિડીયોની અંદર આપી દઉં છું, જેથી કરીને તમારી માર્ચ 2025ની જે એક્ઝામ છે એ મસ્ત રીતે જાય અને તમે સારી રીતે પેપર આપી શકો ને 99 પાર કરી શકો. એ ટાઈપના આઈએમપી છે. ખાલી એવું નહીં કે આમ તમને ઈચ્છા થઈને ટીક કરી દીધા કાં તો ઈચ્છા થઈને ક્વેશ્ચન્સ આપી દીધા, એવું નથી. એક્યુરેસી છે
અને એટલા માટે આ ક્વેશ્ચન્સ તમને અહીંયા આપીએ છીએ. બરાબર, શરૂ કરતા પહેલા એક એનાઉન્સમેન્ટ તમને કરી દઈએ કે આ વર્ષે પણ ધોરણ 12 કોમર્સ માટે આપણે વાવાઝોડાના સેશન્સ કરવાના છે, દરેક વિષયના કરવાના છે. તો તમારું જે પેપર છે એ પેપર આપતા પહેલા વાવાઝોડાનું સેશન્સ અચૂક એટેન્ડ કરજો, જેથી કરીને તમારા ઓબ્જેક્ટિવનો સિંગલ માર્ક્સ પણ કટ ના થાય. બરાબર, વાવાઝોડાના સેશન્સની અંદર એ ટાઈપનું તમને મોટિવેશન, થિયરી, આ તે બધું તમને આપી દેવામાં આવે છે કે જે તમને આવનારા પેપરની અંદર હેલ્પફુલ થાય, તમને મદદ કરી શકે. અને આની માટે દિવાળી પર આવ્યું છે, ક્યારેય કોઈ વિદ્યાર્થી પાસે ચાર્જ નથી લીધો, ફ્રી ઓફ કોસ્ટમાં હોય છે, ફ્રી રિવિઝન બેચ હોય છે. એટલા માટે જ વિદ્યાર્થીઓ દર વર્ષે બોલતા હોય છે કે વાવાઝોડું હિટ છે બોસ. બરાબર, તો તમે પણ બોલશો, પણ એ વખતે જોડાજો. આગળ જઈએ, વિભાગ સી થી આપણે શરૂઆત કરીએ. વિભાગ સી ટોટલ 12 ગુણનો હશે. બોર્ડના પ્રશ્નપત્રમાં 31 થી 36 નંબરની અંદર તમને આ ક્વેશ્ચન્સ જોવા મળશે. બરાબર, 3 માર્ક્સના. ક્યાંથી પૂછાય તૈયારી કરતી વખતે? તો ભાગ 1 નું પ્રકરણ 1, 4 અને 7, જેમાં 7માંથી 2 પ્રશ્ન પૂછાશે, અને ભાગ 2 નું બીજું ચેપ્ટર, એમાંથી બી 2 પ્રશ્ન પૂછાશે. તો થઈ ગયા ટોટલ તમને 6 પૂછાશે. તો 1, 2, આમાંથી 2 અને આમાંથી 2 થઈ ગયા ને 6. 6માંથી 4 ને તમારે અટેમ્પ્ટ કરવાના. વિભાગ સી ની અંદર આ ટાઈપનો હશે ને 4 ના તમને મળશે 12 માર્ક્સ. ઓકે, કયા કયા ચેપ્ટરના અગત્યના છે? ચેપ્ટર નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ. પ્રશ્ન નંબર 31 ની અંદર તમને આ ચેપ્ટરનો ક્વેશ્ચન જોવા મળી શકે છે. ઉદાહરણ અને સ્વાધ્યાય. જો કદાચ ઇંગ્લિશ મીડિયમની અંદર કોઈ હોય તો ઉદાહરણ મતલબ તમારા થશે એક્ઝામ્પલ્સ અને સ્વાધ્યાય મતલબ થશે એક્સરસાઇઝ. બરાબર, તમારી ચોપડીની અંદર આપેલું હશે એ પ્રમાણે, કાં તો ઇલ્યુસ્ટ્રેશન બી લખેલું હોય કોઈ બી. પણ ભાગ 1 નું ચેપ્ટર 1 માં ઉદાહરણ નંબર 2, 3, 5, 7, 8, 9 અને 11 અગત્યના છે. પ્રેક્ટિસ કરી લેવાની ઘરે એકવાર. એવું તો અલગથી નોટબુક બનાવી રાખવાની રિવિઝન કરવા માટે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 છે, એનો પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 8મો, 9મો અને 11મો. આટલા ખાસ કરી દેવાના, જેથી કરીને આ ચેપ્ટરમાંથી જે 3 માર્ક્સનું પૂછાય છે એ તમારું સિક્યોર થઈ જાય. ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, એમાંથી પ્રશ્ન નંબર 32 આવી શકે છે. ભાગ 1 નું ઉદાહરણ નંબર જોવા જઈએ તો 9, 10 અને 6 અગત્યના છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબરમાં 5, 6, 7, 8, 11 અને 12 અગત્યના છે. તો આને પણ ખાસ તૈયાર કરી લેજો. જે લોકોની સારી તૈયારી વગેરે કરવી છે, સરસ મજાની, તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, ઓબ્જેક્ટિવની સારી તૈયારી કરવી છે, અન્ય વિષયની તમારા 12 કોમર્સની સારી તૈયારી કરવી છે, તમારી માટે પેપર સેટ અવેલેબલ છે. ગુજરાતી મીડિયમનો, આ ઇંગ્લિશ મીડિયમનો અવેલેબલ છે. એમેઝોન પર ઓફર ચાલી રહી છે, ફક્ત 299 રૂપીઝમાં, મતલબ 40% ઓફ છે. જો તમે આજે ઓર્ડર કરો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાફટ ઓર્ડર કરો. 299 તમને પેપર સેટ મળી જશે તમારા ઘર સુધી. આમાંથી 100 રૂપિયા તો કુરિયર ચાર્જ થયો, તમારા ઘર સુધી પહોંચાડવાનો. ફ્રી ડિલિવરી તમારી રહેશે. 7 દિવસની રિપ્લેસમેન્ટ અમે ગેરંટી આપે છે, ના ગમે તો પાછું. બરાબર, અને એમેઝોન તમારા ઘરે સિક્યોરલી ડિલિવર કરશે, એની પણ તમને ગેરંટી આપે છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ઈચ્છા હોય તો મંગાવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી સારી જશે. આની કિંમત છે ને ભાઈ, એક પિઝાની કિંમત કરતાં પણ ઓછી છે. બરાબર, તમે ખાવામાં કરો જેના જગ્યાએ પોતાના રિઝલ્ટને સુધારવામાં આનો ઉપયોગ કરો. ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. પ્રશ્ન 2 પૂછાશે, એમાંથી 33 અને 34 પૂછાઈ શકે છે. ઉદાહરણ નંબર કયા કરવાના? પહેલાનું, બીજું, પાંચમું, છઠ્ઠું ને 11મું. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 નું ચોથું, ચોથાનું 7મું, પાંચમાનું 1, 3, 4, 5, 9, 11 અને 12 અને છઠ્ઠાનું 1, 3, 5 અને 6 અગત્યના છે. બીજું, આ પ્રશ્નમાં ફરજિયાત આમનોંધ અને એક પ્રશ્નમાં થિયરી પૂછાઈ શકે, ઓપ્શનલ આવી શકે, મતલબ દાખલાની જગ્યાએ તમને થિયરી આવી શકે. માલ મિલકત નિકાલ ખાતું, અદાલત દ્વારા વિસર્જન, વિસર્જનની સામાન્ય વિધિ, પ્રક્રિયા સમજાવો, આ ટાઈપનો ક્વેશ્ચન્સ તમને થિયોરિટિકલ પણ આવી શકે છે. બરાબર, કેમ કે 2 છે તો 2માંથી એક દાખલો પૂછે, એક થિયરી તમને આવી શકે. ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, એમાંથી બી 2 પ્રશ્ન પૂછાશે 35 અને 36 ની અંદર. યાદ રાખવાનો. ઉદાહરણ નંબર, આ ભાગ 2 નું ચેપ્ટર 2 છે. બરાબર, અહીંયા ભાગ લખેલા છે, ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 12, 14, 15, 22, 23, 7 અને 9 અગત્યના છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 15, 17, 18, 10, 25, 26, 27 અને 28 અગત્યના છે. આ પ્રશ્નમાં આમનોંધ, બાજે વગર ફરજિયાત અને બીજા પ્રશ્નમાંથી થિયરી પૂછાઈ શકે. એટલે શેર અને ડિબેન્ચરનો તફાવત, ડિબેન્ચરના પ્રકારો, આ ટાઈપની તમને થિયરી પણ 2માંથી કોઈ એક પ્રશ્નની અંદર આવી શકે છે. બરાબર, તો આની સાથે તમારો જે વિભાગ સી છે કમ્પ્લીટ થઈ ગયો. આટલું તૈયાર કરો એટલે વિભાગ સી ના માર્ક્સ તમારા સિક્યોર થઈ ગયા. આમ જ તમે સીધા ખિસ્સામાં મૂકી દીધા, પણ કરવું પડે. ખાલી નંબરો જોઈને ખુશ થાવ, લાઈક કરો ના ચાલે. આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ કરીએ છીએ, અને મને ભરોસો છે જો તમે 5000 લાઈક ટાર્ગેટ કમ્પ્લીટ પૂરો કરી દેશો વિધિન સેકન્ડ ડે, એટલે આજે 5000 લાઈક કમ્પ્લીટ કરી બીજા જ દિવસે તમને
સ્ટેટના આઈએમપી મળી જશે આંકડાશાસ્ત્રના, જે તમને ઉપયોગી થશે તમારી માર્ચ 2025ની પરીક્ષામાં. તો લાઈક ના કરી તો કરી દેજો, મિત્રોને શેર કરો જેથી કરીને લાઈકનો ટાર્ગેટ ઝડપી પૂરો થાય. બરાબર, તો ફટાફટ લાઈક ના કર્યો તો કરી દેજો. નામાના મૂળ તત્વો વિભાગ ડી 12 ગુણનો તમને હશે. બોર્ડના પ્રશ્નપત્રમાં 37 થી 41 નંબરમાં આ પ્રશ્ન પૂછાય છે. 4 માર્ક્સ હોય છે. ભાગ 1 નું પ્રકરણ 3 અને ભાગ 2 નું પ્રકરણ નંબર 4, 5 અને 6 એમાંથી પૂછાય. અને 5 માંથી 3 પ્રશ્ન તમારે લખવાના હશે. બરાબર, 5 પૂછાયેલા હશે, 5 માંથી 3 તમારે લખવાના હશે. જોઈએ એ પહેલા એક એનાઉન્સમેન્ટ કરવી છે કે તમારું તો 12 કોમર્સની અંદર તમે છો, પણ તમારા નાના ભાઈ બહેન હોય જે કદાચ સાયન્સ લેવાના હોય, કોમર્સ લેવાના હોય, તો એ તમામ ભાઈ બહેન માટે અમે સરસ મજાની એક ઓફલાઈન કોચિંગ સેન્ટર લઈને તમારા સિટીની અંદર આવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની અંદર. તો જેને ઈચ્છા છે કે ભાઈ અમારે સારી જગ્યાએ ભણવું છે, સારા ટીચર્સ પાસે ભણવું છે, તો તમારી માટે ઓફલાઈન કોચિંગ દિવાલીપુરા યુથ દ્વારા ડિવાઇન એકેડમીના ફોર્મમાં અવેલેબલ છે. તો તમારા સિટી માટે ફટાફટ ઇન્ક્વાયરી કોડ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે ફોર્મની, ફોર્મ ફિલઅપ કરી શકો, કાં તો QR કોડ સ્કેન કરીને પણ તમે તમારી ડિટેલ ફિલઅપ કરી દેશો તો પહેલાના ધોરણે એડમિશન મળશે. તમારા નાના ભાઈ બહેનને 8મા ધોરણથી બીજો તમારે ત્યાં ભણવા મૂકવું હોય તમે મૂકી શકો છો. તમે સજેસ્ટ કરી શકો છો તમારા જુનિયર્સને, જેથી કરીને એ લોકોને પણ સારી જગ્યાએ કોચિંગ મળે અને સારી રીતે એ લોકો એજ્યુકેશન લઈ શકે. દરેક જગ્યાએ સારી વસ્તુ અવેલેબલ છે. એડ્રેસ વગેરે અહીંયા છે, પણ તમારે પહેલા કે વહેલાના ધોરણે GSEB, CBSE, ICSE કે સ્પોકન ઇંગ્લિશ જે કરવું હોય એ તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો નીચે ફોર્મ છે, ફોર્મ દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી લેશો તમારા ભાઈ બહેનનું, તો એ લોકોનું એડમિશન સિક્યોર થઈ શકે છે. કદાચ જો કોઈને બહારથી આવીને ભણવું હશે તો હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે. બરાબર, તો આ તમામ સુવિધા સાથે ડિવાઇન એકેડમી તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે રેડી છે. ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, એમાંથી 2 પ્રશ્ન પૂછાય 37 નંબરની અંદર. ઉદાહરણ નંબર 3, 4, 6, 7 અને 8 અગત્યના છે. સાથે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7, 8, 9, 10 અને 12 એ અગત્યના છે, તો એને તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. ઓકે, આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. પ્રશ્ન નંબર 39માં એ પૂછાય છે. ભાગ 2 ઉદાહરણ નંબર 2, 4, 5, 6, 9, 13 અને 17 અગત્યના છે, તો એને ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4, 5, 7 અને 11 અગત્યના છે, તો એને પણ તમારે સારી રીતે તૈયાર કરવાનું છે. ઓકે, આગળ જોઈએ ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. પ્રશ્ન નંબર 40માં એ પૂછાય એવું છે, તો એને ખાસ તૈયાર કરજો. ભાગ 2 ની અંદરનું ચેપ્ટર 5. ઓકે, ઉદાહરણ નંબર 9, 11, 12, 15, 16, 17, 18, 23, 25, 30 અને 32 અગત્યના છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4, 6, 7, 8, 9, 11, 14, 16, 18 અને 19 અગત્યના છે, તો એને પણ ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. બધા ટેક્સ્ટ બુકના નંબર છે ભાઈ, સ્વાધ્યાયના ફટાફટ ટિક કરી લેજો. ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રક, 41 નંબરના પ્રશ્નમાં આનું પૂછાઈ શકે છે. ઉદાહરણવાઇઝ જોવા જઈએ તો ઉદાહરણ નંબર 6, 8, 9, 11, 12 અને 14 અગત્યના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 16, 17, 19, 20 અને 21 અગત્યના છે, તો આને પણ ખાસ તમારે તૈયાર કરવાનું છે. આની સાથે આપણે જોઈએ તો આપણે વિભાગ ડી ખતમ કરી દીધો. હવે વિભાગ ઈ ની વાત કરીએ કે જેની અંદર 8 ગુણનું પૂછાય છે તમને. બરાબર છે, તો નામાના મૂળ તત્વ વિભાગ ઈ 24 ગુણ માટે આપણે જોઈએ. બોર્ડના પ્રશ્નપત્રમાં 42 થી 46 નંબરની અંદર તમને 8 ગુણના પ્રશ્ન હશે. પ્રકરણ ભાગ 1 નું 5મું અને 6ઠું, જેમાં 5મામાંથી 2 તમને પૂછાયેલા હશે પ્રશ્ન, અને ભાગ 2 નું પહેલું એમાંથી 2 પ્રશ્ન. તો આ જ રીતે તમારો વિભાગ ઈ તમને બોર્ડના પેપરની અંદર પૂછાવાનો છે. આ નંબર્સની અંદર 5માંથી 3 તમારે અટેમ્પ્ટ કરવાના હશે અને 24 ગુણ તમને મળશે. શરૂઆત કરીએ એની અંદર ચેપ્ટર નંબર 5 ભાગ 1 નું ભાગીદારીનો પ્રવેશ, એમાં 42 અને 43 નંબરની અંદર પૂછાય છે. ઉદાહરણ નંબર 18, 23, 24, 25, 27, 28 અને 30 અગત્યના છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8, 10, 11, 16 અને 17 એ પણ અગત્યના છે, તો એને પણ ખાસ તમારે તૈયાર કરવાના છે. ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. પ્રશ્ન નંબર 44 ની અંદર એ પૂછાઈ શકે છે. ઉદાહરણની વાત કરીએ તો 14, 20, 21, 22 અને 23 અગત્યનું છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5, 6, 7, 11, 12 અને 15 એ તમારી માર્ચ 2025ની પરીક્ષા માટે અગત્યના છે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો, એમાં પ્રશ્ન નંબર 45 અને 46 આવી શકે છે. તો ભાગ 2 નું ચેપ્ટર નંબર 1. ઓકે, ઉદાહરણની વાત કરીએ તો 11, 12, 14, 15, 16 અને 13 અગત્યના છે અને ખાસ તૈયાર કરવાના. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9, 10, 12, 15 અને 20 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરીને જવાના છે. તો આની સાથે આપણો વિભાગ ઈ કમ્પ્લીટ થયો. હવે વાત કરીએ વિભાગ એફ ની, જે સૌથી મોટું તમને પૂછાય છે. 11 માર્ક્સના 2 દાખલા.
બરાબર, પૂછાયેલા હશે. કયા પ્રશ્ન નંબરમાં હશે? 47 અને 48માં પ્રત્યેકના 11 ગુણ હશે. ભાગ 1 નું બીજું ચેપ્ટર અને ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર એની અંદરથી તમને પૂછાશે. કયું અગત્યનું છે એ જોતા પહેલા ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવું કે તમારા કદાચ નાના ભાઈ બહેનને તમારે રિકમેન્ડ કરવું હોય, કોમર્સ, સાયન્સ, સ્પોકન ઇંગ્લિશ કંઈ બી કરવું હોય તો તમે ડિવાઇન એકેડમીનો સંપર્ક કરી શકો છો. મલ્ટિપલ સિટીઝમાં અવેલેબલ છે. ઇન્ક્વાયરી ઓફિસના બી એડ્રેસ છે. ધોરણ 8 થી લઈને 12 સુધીની તમામ વસ્તુઓ, તમામ બોર્ડ અવેલેબલ છે. તમે એડમિશન માટે નંબર પર કોલ કરી શકો છો. QR કોડને સ્કેન કરીને ફોર્મ ફિલઅપ કરી શકો છો. નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે એને ફિલઅપ કરી શકો છો. પણ વહેલા તે પહેલાના ધોરણે ત્યાં એડમિશન થશે. ઓકે, તો જોઈ લેજો તમારા જ્યાં એડમિશન તમારા નાના ભાઈ બહેનને લેવડાવવું હોય તો. ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકો. પ્રશ્ન નંબર 47માં પૂછાઈ શકે છે. ભાગ 1માં ઉદાહરણ નંબર 2, 4, 5, 6, 7 અને 10 અગત્યના છે, તૈયાર કરી લેવાના. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8, 9, 11, 13, 14 અને 16 અગત્યના છે, તો એને પણ ખાસ તૈયાર કરી લેવાના. ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. પ્રશ્ન નંબર 48માં એ પૂછાઈ શકે છે. ઉદાહરણ નંબર 10 અને 14 અગત્યના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8, 9 અને 10 અગત્યના છે, તો એને પણ ખાસ તૈયાર કરી લેજો. માર્ચ 2023 બોર્ડ પેપર સેક્શન A F તૈયાર કરી લેવાનો અને માર્ચ 2024 નું બોર્ડ પેપરનું સેક્શન F એને પણ તૈયાર કરી લેવાનો. આમાં 2 દાખલા હશે, આમાં 2 દાખલા હશે, તૈયાર કરી લેજો. આટલું કરશો એટલે તમારા 22 માર્ક સિક્યોર થઈ જશે. બરાબર. કોઈને ઓબ્જેક્ટિવ્સ વગેરે તૈયાર કરવું હોય તે ક્યાંથી કરવાનું? વિભાગ A અને B માટે 20 અને 10 30 ગુણનું. તેની માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડુના વિડીયોની લિંક આપેલી છે. હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરી લો. દેવસુદ્ધ પેપર સેટ ના હોય તો વસાઈ લો. એનો પેપર 1 થી 5 તૈયાર કરી લેશો તો બી તમારા આ 30 માર્ક સિક્યોર થઈ શકે છે. તો ખાસ એને તૈયાર કરી લેજો. મંગાઈ લો હમણાં જ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. તો જેનું તમારું જે મીડિયમ હોય એ પ્રમાણે તમે ઓર્ડર કરી શકો છો. પછી ખતમ થઈ જશે તો નહીં મળે. બરાબર, અત્યારે અવેલેબલ છે. એક પિઝા કરતાં બી ઓછી પ્રાઇસમાં અવેલેબલ છે. તો જેને જોઈતું હોય ડોર સ્ટેપ સુધી આવશે, તમારા ઘર સુધી આવશે. બરાબર, લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધા જ વિભાગના IMP પ્રોવાઈડ કરી રહ્યા છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. આને તૈયાર કરવા છે કે ફક્ત લાઈક કરીને જોઈ રહેવું છે? તમે એને તૈયાર કરી દો, જેથી કરીને માર્ચ 2025ની બોર્ડની પરીક્ષા તમારી સારી જાય અને તમે સારી રીતે સારું તમારું રિઝલ્ટ લાવી શકો. બીજું કે તમને જો આ વિડીયો સારો લાગતો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો, જેથી કરીને 5000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જાય. તમારા મિત્રોને આ વિડીયોને શેર કરો, જેથી કરીને એ લોકોનું પણ સારું પરિણામ આવે. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો તમે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર આવેલા છો, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.